નમસ્કાર દર્શક મિત્રો, વાક શક્તિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો મહીસાગર જિલ્લામાં વાતાવરણમાં પલટો આવતા કરા સાથે વરસ્યો કમોસમી વરસાદ। વીરપુરથી આકાશ જોશીનો રિપોર્ટ। હવામાન વિભાગ દ્વારા મધ્ય ગુજરાત સહિત ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી હતી, જેના પગલે મહીસાગર જિલ્લામાં પણ વાવાઝોડા અને કરા સાથે વરસાદ જોવા મળ્યો, જેના કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા છે। છેલ્લા 5 વર્ષથી વધુથી મહીસાગર જિલ્લા સહિત મધ્ય ગુજરાતમાં ઉનાળા તેમજ શિયાળામાં માવઠું નિયમિત બન્યું છે, જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થાય છે। જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો સર્જાયો છે। ભારે પવન અને ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। ભારે પવન અને ધૂળની ડમરીઓ ઉડતા ઝીરો વિઝિબિલિટીના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ભારે પવનના કારણે વિવિધ જગ્યાએ આવેલા હોર્ડિંગ્સ પણ ફાટી ગયા હતા અને અનેક જગ્યાઓએ પતરા પણ નીચે પડી ગયા હતા। તો ઈંટો પકવતા વેપારીઓને શિયાળા દરમિયાન કમોસમી વરસાદ પડતા નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો, ત્યારે હવે ઉનાળામાં પણ કમોસમી વરસાદ પડતા વર્ષ દરમિયાન ભારે નુકસાન થયું હોવાનું જણાવ્યું હતું। ત્યારે જિલ્લાના આશપુર, ધોરી ડુંગરી, જોધપુર, ખરોડ સહિત અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડતા ગરમીથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો, તો બીજી તરફ ખેડૂતો સહિત ઈંટો પકવતા વેપારીઓમાં નુકસાન જતા નિરાશ જોવા મળ્યા હતા।